કિષ્કિંધા કાંડમાં એવી કથા છે કે સુગ્રીવનો સ્વીકાર કરે. સુગ્રીવને ભગવાન રામે સનાથ બનાવી દીધો છે, સ્વીકાર કરી લીધો. પછી ભગવાન રામના હાથે વાલીનો વધ થાય. સુગ્રીવ એ કિષ્કિંધાનો રાજા બને અને ત્યારે હજારોની સંખ્યામાં એ વાનરોને બોલાવે છે. વાનરોની અલગ અલગ ટુકડી કરી અને સીતાજીની શોધમાં સુગ્રીવ મોકલે છે. ત્યારે એક મુખ્ય યોદ્ધાઓની જે ટુકડી બનાવે કે જેમાં નલ, નીલ, જામવંત, હનુમાન આ બધા યોદ્ધાઓ છે. સુગ્રીવે બધા વાનરોને કહેવા લાગ્યો કે ભગવાન રામનું કાર્ય કરવાનો અવસર આપણા ભાગ્યમાં આવ્યો છે, એટલે જાઓ તમે બધાય જઈ અને ખૂણે ખૂણો ફરી વળો. ગમે એટલા પ્રયત્નો કરવા પડે ને કરજો, પણ સીતાજીની ભાળ મેળવીને તમે પાછા આવજો. સુગ્રીવ આ બધાને સીતાજીને ગોતવા માટે મોકલે. બધાય ભગવાન રામને વંદન કરી અને સીતાજીની શોધમાં નીકળે છે. છેલ્લે હનુમાનજી મહારાજ જ્યારે રામને વંદન કરવા માટે આવે ત્યારે ભગવાન રામ એ હનુમાનને પોતાની રામ નામ અંકિત મુદ્રિકા છે એ હાથમાંથી આંગળીમાંથી ઉતારી અને હનુમાનને આપે છે અને કહેવા લાગ્યા કે હનુમાન, તમે જઈ અને સીતાજીને આ મુદ્રિકા આપજો, મારો સંદેશો આપજો. ભગવાન રામનું કાર્ય કરવા માટે આ બધા આગળ વધ્યા છે. સમુદ્રના કિનારે આવ્યા છે. પર્વતે પર્વત ફરી વળ્યા છે. ગુફાઓ જોઈ લીધી, પણ સીતાજીની ભાળ, સીતાજીનો પત્તો ક્યાંય મળતો નથી. સમુદ્રના કિનારે આવ્યા. સંપાતિ નામનો ગીધ જેનો ભેટો થયો છે અને સંપાતિ ગીધે સીતાજીની ભાળ બતાવી છે કે સમુદ્રના સામા કિનારે લંકાનગર આવેલું છે અને ત્યાં એ લંકાનગરીમાં અશોક વાટિકામાં સીતાજી અશોક વૃક્ષની નીચે શોકમગ્ન થઈ અને બેઠા છે. સીતાજીની ભાળ મળી ગઈ, પણ હવે પ્રશ્ન એ ઊભો થયો કે 400 ગામનો એ સમુદ્ર ઓળંગી અને લંકામાં જાય કોણ? જેટલા યોદ્ધાઓ હતા બધા અસમર્થતા જાહેર કરવા લાગ્યા છે. જામવંત કહે કે હવે મારાથી જવાય નહીં, કારણ કે હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું, હું ઘરડો થઈ ગયો, હવે 400 ગામનો સમુદ્ર હું ઓળંગી ન શકું. જ્યારે હું યુવાન હતો અને ભગવાન એ રાજા બલીને ત્યાં વામન રૂપે આવ્યા અને વામન માંથી વિરાટ થયા ને, જામવંત કહે કે એ સમયે મેં એક ઘડીમાં એ વામન નારાયણ ભગવાનની 7 પ્રદક્ષિણા કરી લીધી હતી. આટલું બળ હતું મારામાં. પણ હવે તો હું વૃદ્ધ થયો એટલે મારાથી હવે આ દરિયો એ ઓળંગાય ને. એ ટુકડીમાં યુવરાજ અંગદ છે એ કહેવા લાગ્યા કે હું 400 ગામનો સમુદ્ર ઓળંગી અને લંકામાં જાઉં તો ખરો, પણ ત્યાંથી પાછા વળવામાં મને સંદેહ લાગે છે. બધા યોદ્ધાઓ પોતાની અસમર્થતા જાહેર કરે ત્યારે જામવંતે કહેવા લાગ્યા કે હનુમાન ક્યાં છે? હનુમાનની પાસે બધા આવે, પણ હનુમાનજી મહારાજ એ તો આંખો બંધ કરી ભગવાન રામ નામનું સ્મરણ કરે છે. એટલે જામવંતજી હનુમાનજીને જગાડી રહ્યા છે કે હનુમાન, તમે આમ સાધનામાં બેઠા છો. આ સમયે રામ નામ લેવાનો નથી, પણ આ સમયે રામ કામ કરવાનો છે, એટલે તમે ઉઠો, ઊભા થાવ. આમ જામવંત એ અનેક પ્રકારે હનુમાનની બિરદાવલીઓ ગાય છે. હનુમાનજી મહારાજને કહેવા લાગ્યા કે આ જગતમાં કયું એવું કઠિન કાર્ય છે કે જે તમારાથી ન થાય, કારણ કે તમે તો પવનના પુત્ર છો. શરીરે એકદમ વિશાળ પર્વતાકાર થઈ ગયું અને જામવંતને પૂછવા લાગ્યા કે જામવંત, તમે મને કહો કે મારે શું કરવાનું છે? ત્યારે જામવંતે કહ્યું કે તમે લંકામાં જાઓ, પ્રભુ રામે જે સંદેશો આપ્યો ને જઈને સીતાજીને આપો, ભગવાનની નિશાની સીતાજીને આપો અને સીતાજી જે સંદેશો આપો ને એ લઈ અને જલ્દીથી તમે પાછા ફરજો. તમારે આટલું કરવાનું છે, આ સિવાય કાંઈ કરવાનું નથી. અને એક વાત ખાસ યાદ રાખજો કે લંકામાં જઈ અને તમારે ત્યાં તોડફોડ જરાય કરવાની નથી.
વિચાર કરો કે હાવ ના પાડી હતી, ચોખ્ખી મનાઈ કરી હતી, છતાંય આટલું કરીને આવ્યા. જો મંજૂરી દીધી હોત તો રામને ધક્કો ન રહેત લંકામાં. આમાં હનુમાનજી મહારાજ એ ભગવાનનું કાર્ય કરવા માટે તૈયાર થયા. ટુકડીમાં જેટલા પણ વાનર ભાઈઓ છે ને બધાને એક એક વ્યક્તિને હનુમાન મસ્તક નમાવે છે. વૃદ્ધ જામવંતને પૂછે કે મારે શું કરવું. આ કથામાંથી દરેક યુવાન ભાઈ બહેને શીખવા જેવું કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર થઈએ ને ત્યારે વડીલોની સલાહ પહેલા લેવી જોઈએ. અને એક એક વ્યક્તિને હનુમાનજી મસ્તક નમાવે છે. હનુમાનજીનો વિવેક એવો છે કે એને ખબર છે કે આ કાર્ય મારા સિવાય બીજા કોઈનાથી થાય એમ નથી, છતાં પણ વિવેક ગુમાવતા નથી. અભિમાનનો અંશ એનામાં નથી. આપણને તો ખબર હોય ને કે આપણા સિવાય ગામમાં આ કામ બીજું કોઈ કરી શકે એમ નથી, તો આપણે 10 દી સુધી કોઈને જવાબ ન દઈએ કે જરૂર તો પડવાની છે, આફડા આવશે. પણ હનુમાનજી મહારાજ કે જેનામાં વિવેક ભરેલો છે, એક એક વ્યક્તિને મસ્તક નમાવી અને કહેવા લાગ્યા કે પ્રભુ રામનું કાર્ય કરી અને હું પાછો ન આવું ત્યાં સુધી તમે બધાય મારી રાહ જોજો. ભગવાન રામનું કાર્ય કરવા માટે તૈયાર થયા છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસના 4થા સોપાન કિષ્કિંધા કાંડને અહીંયા વિરામ આપ્યો છે. ભાવ છે એકવાર ગોસ્વામી તુલસીદાસજી મહારાજનો જય જયકાર. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કી